થઈ ગયું છે અને આજે છે માંડવો, તો આપણે હવે થવાનું છે તૈયાર. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હેલો એવરીવન, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી ઉપલેટા. તો તમને એમ થશે કે આજે ક્યાંક જવાનું લાગે છે, તૈયાર થઈ ગયા છે બધાય. તો હા, આજે છે આપણા ભાઈના લગ્ન, તો એના માટે આપણે તૈયાર થઈ ગયા છીએ. અને અત્યારે માંડવો છે, તો માંડવાની સાંજે દાંડિયા રસ હતા અને અત્યારે માંડવો છે ને આવું બધું આપણે અત્યારે માંડવાની વિધિ ચાલુ થવાની છે. તો ત્યાં આપણે તૈયાર થઈ ગયા છે ને હવે આપણે માંડવામાં જવાનું છે. મંડપ રોપાણની વિધિથી શુભ લગ્નોત્સવની મંગલમય શરૂઆત થઈ. લગ્ન પ્રસંગે ચાકડો વધાવવાનો હોય અને ફટાણા ન ગવાય એવું તો બને જ નહીં. એટલે જો બધાય સરસ ફટાણા ગાય છે અને ચાકડો વધાવવાની વિધિ શુભ પરંપરા મુજબ આનંદ અને ઉત્સાહ સાથે શરૂ થઈ ગઈ છે. આપણે તો આ રીતથી અહીંયા ચાકડો વધાવાય છે. તમારે કેવી રીત હોય એ કમેન્ટ કરી જણાવજો. ભાઈના લગ્ન પ્રસંગે મામેરાની શુભ વિધિ હર્ષ અને ઉમંગ સાથે શરૂ થઈ. મામા મોસાળ પક્ષે પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ સાથે મામેરું અર્પણ કર્યું. આ પરંપરાગત વિધિ આનંદમય વાતાવરણમાં ઉજવાઈ, જે સંબંધોની આત્મીયતા અને લાગણીનું સુંદર પ્રતીક બની. અને હવે આપણે બધી બહેનોએ સાથે મળીને પાડી લીધો છે એક ફોટો. પરિવારજનો દ્વારા હળદર પીઠી ચોળી વરરાજાને આશીર્વાદ આપ્યા અને પછી સૌએ પ્રેમ અને આનંદ સાથે ભોજનનો સ્વાદ માણ્યો. આપણે માધવ, કુશ, દેવ, આયુ, કુંજન અને દીપાલી બધા જો બાળકો જમવા બેસી ગયા. જમીને પછી સામે જતો બગીચો, તો આપણે ત્યાં ગયા ફોટો ક્લિક કરવા માટે. આજે તો આપણે સવારના લગ્નમાં છીએ. માંડવો ને બધું સરસ પીઠી ને બધું છે અને હવે આપણે જાન માટે રેડી થઈ ગયા છે. સાંજના ફેરા છે અને અત્યારે વાગ્યા છે 5. એટલે આપણે અત્યારે જો સરસ મજાના તૈયાર થઈ ગયા છે. વીરાની જાનમાં જવાનું છે આપણે. તો ચાલો જઈએ. કેશવભાઈ, આપણે જાનમાં જવાનું છે ને? હાલો, તો અમે બધા જો તૈયાર થઈ ગયા છે જાનમાં જવા માટે. જાન ઉખલાવવાની શુભ વિધિથી લગ્નોત્સવનો મંગલમય પ્રારંભ થયો. જાન નીકળતા જાનૈયાઓએ ઢોલના તાલે અને ડીજેના ધમાકેદાર સંગીત પર મન મૂકીને નૃત્ય કર્યું. ઉત્સાહ, આનંદ અને રંગતથી ભરપૂર ડિસ્કોએ સમગ્ર વાતાવરણને ખુશીઓથી ઝળહળતું બનાવી દીધું. સૌએ ઉમંગભેર નાચીને લગ્નોત્સવની મજા માણી. વરરાજાની જાનમાં ભાભીઓ, બહેનો અને કાકીઓએ ઉત્સાહભેર ડાન્સ કરીને સમગ્ર વાતાવરણને આનંદમય બનાવી દીધું. ડિસ્કોની મજા હોય અને રાસની રમઝટ ન હોય એવું તો બને નહીં. એટલે આપણે પહોંચી ગયા હતા ચોકમાં અને મસ્ત મજાનો મોટો રાઉન્ડ કરી અને બધા રાસ રમ્યા. હવે આપણા જો ફઈ, બહેનો, નાની છોકરીઓ પણ એકદમ કાકાના અને મામાના લગ્નમાં ડિસ્કો કરવાની મજા લે છે. અને આપણે રસ્તામાં પહોંચી ગયા હતા આપણા મમ્મીના ઘર પાસે. તો ત્યાંથી જો આપણે નીકળીએ છીએ. અત્યારે આપણે ગામમાં જાન લઈને જવાનું છે એટલે આપણે ચાલીને જઈએ છીએ. ડિસ્કોની ધૂન વાગતા કાકા પણ પોતાને રોકી ન શક્યા. તેઓ પણ ઉત્સાહથી ડાન્સમાં જોડાયા. વરરાજા પણ પોતાના ભાઈબંધ સાથે તાલે તાલ મિલાવીને મન મૂકીને ડાન્સ કરતા જોવા મળ્યા. આ પળોએ લગ્નોત્સવમાં 4 ચાંદ લગાવી દીધા. જો બધા કેટલો સરસ મજાનો આનંદ લે છે લગ્નમાં અને આપણે પાછળ રહી જાય એવું તો બને જ નહીં. એટલે જો હવે આપણે પહોંચવા આવ્યા છીએ અને બધા જોરશોરથી ડિસ્કો કરે છે ડીજેના તાલે. અને જો નાની હીર પણ મસ્ત મજાની કાકાના લગ્નમાં ડાન્સ કરીને હરખાઈ ગઈ. હો ભાઈ, હીરને તો મજા આવી ગઈ. હવે આપણે પહોંચી ગયા છે જાન લઈને સમાજ પાસે. વરરાજાના મોટાભાઈ ઢોલના તાલે પૈસા ઉડાડતા નજરે પડે છે. ભાઈના લગ્ન હોય તો બધાને હરખ હોય અને ઢોલીડાનો ઢોલ વાગતો હોય અને પૈસા ન ઉડે એવું તો બને જ નહીં. ડીજેના તાલે જાન ક્યારે માંડવે પહોંચી ગઈ એ ખબર પણ ન પડી. હવે શુભ ઘડી આવી ગઈ છે આપણે લગ્નની શરૂઆત થવાની. આપણા ભાઈ માંડવામાં પહોંચી ગયા છે ને ભાભી પણ જો આવી રહ્યા છે. અને હવે શરૂઆત થશે વિધિની. તો સૌપ્રથમ આપણે હસ્તમેળાપની વિધિ શરૂ થાય છે. આ વિધિ પૂરી થઈ પછી આપણે આવી ગયા જમવા માટે.
પછી તો ભૂખ પણ જોરથી લાગી હતી, એટલે અમે બધા બહેનો સાથે જમવા ગયા અને સ્વાદિષ્ટ જમણવારનો આનંદ માણ્યો. જમણવારમાં આપણે બધા જો સરસ રીતે બેસી ગયા છીએ અને જલ્દી બધા જમે છે, કારણ કે હજી આગળની વિધિ બાકી છે. જમણવારમાં બહેનો, કાકી, ફૂઈ બધા સાથે બેસીને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો. ફેમિલી સાથેનો જમણવાર સૌથી બેસ્ટ હોય છે. એટલે આપણે જો ડીશ ખાલી થઈ ગઈ છે, ઓલમોસ્ટ આપણે જમી લીધું છે, કારણ કે હજી ફેરાની વિધિ બાકી છે, તો આપણે હજી જવાનું છે. જમીને પછી આપણે આવી ગયા લગ્નની વિધિમાં. પછી શુભ મંગળ ફેરાની પવિત્ર વિધિની શરૂઆત થઈ. અગ્નિદેવને સાક્ષીએ રાખીને વરવધુએ જીવનભર સાથે રહેવાના પવિત્ર વચનો લીધા. અને પછી મેં અને કેશવ એક મસ્ત મજાનો ફોટો ક્લિક કરી લીધો વચ્ચે. પછી બીજા ફેરાની શરૂઆત થાય છે. આવી રીતના રીત રિવાજ મુજબ આપણે 4 ફેરા ફરવાના હોય છે. અને લગ્નમાં આ એક વિધિ હોય છે, જ્યાં અગ્નિદેવની સાક્ષીએ વચનો લેવામાં આવે છે. પછી કંસારની શુભ વિધિની શરૂઆત થઈ. વરવધુ એકબીજાને કંસાર ખવડાવે છે. તમે કંસારનું ગીત તો સાંભળ્યું જ હશે કે કંસાર કેવો ગળ્યો લાગે રે. તો કંસાર ખરેખર ખૂબ ગળ્યો હોય છે, આપણે ઘણીવાર ચાખ્યો પણ છે. કંસારની વિધિ પછી કંકુ અને મંગળસૂત્રની પવિત્ર વિધિ સંપન્ન થઈ. અને પછી બધાએ કરાવી લીધું ફોટોશૂટ. લગ્ન પૂરા થાય એટલે બાળકોને તો મોજ પડી જાય. જો આવી રીતના ફૂલ હતા ને બધા એકબીજાને ઉડાડે છે અને બાળકો મોજ કરે છે. લગ્ન આપણે જો પૂરા થઈ ગયા છે ને ફટાકિયા ફૂટ્યા છે, અત્યારે ઘરે આવી ગઈ છે ને આપણે ઘરે પણ આવી ગયા છીએ અત્યારે. અને કેશવભાઈ એક પેપર બાકી છે એટલે એની તૈયારી કરવા માંડ્યો છે. 11:30 વાગ્યા છે એટલે એને એમ થયું કે થોડું હું વાંચી લઉં, કારણ કે કાલ છેલ્લું પેપર છે. 2 પેપર બાકી છે. આવીને ભાઈ વાંચવા માંડ્યા છે. તો આપણે બધા પણ ખૂબ થાકી ગયા છીએ હવે. એટલે હવે આપણે જો સરસ નીંદર કરી લેવાની, સવાર ઉઠીને પાછું કામે વળગી જવાનું છે. તમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય ને તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી